બગદાણા કેસને લઈને આના જે 14મા આરોપી જયરા જાહેર અત્યારે હાલ ભાવનગર જેલની અંદર બંધ છે, પરંતુ આ જ બગદાણા વિવાદમાં જે 8 જેટલા આરોપીઓ છે એ લોકોએ ગઈકાલે મહુવા કોર્ટ છે એની અંદર પોતાના જામીન અરજી ફાઇલ કર્યા હતા। એને લઈને અત્યારે હાલ એક મોટી અપડેટ સામે આવી રહી છે। શું છે સમગ્ર વિષય, તેના વિશે આજના આ વિડીયોમાં વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણા કેસને લઈને 8 આરોપીઓએ મહુવા કોર્ટની અંદર પોતાની જામીન અરજી ફાઇલ કરી હતી, પરંતુ હવે આ જામીન અરજીને લઈને મુદત પડી છે અને હવે આ સમગ્ર મામલે 2 ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે એવી વિગતો સામે આવી રહી છે। સૌથી પહેલા તો 8 લોકો વિશેની વાત કરવામાં આવે તો 8 આરોપીઓ દ્વારા મહુવા કોર્ટની અંદર જામીન અરજી કરવામાં આવી હતી। સની, આતુ ભમ્મર, રાજુ ભમ્મર, ઉત્તમ બાંભણિયા, ભાવેશ શેલાણા, વીરુ, પંકજ મેર અને વિરેન્દ્ર પરમાર નામના જે લોકો છે એ લોકોએ જામીન અરજી કરી હતી ને એક વ્યક્તિ દ્વારા આગોતરા જામીન પણ ફાઇલ કરવામાં આવ્યા હતા, પરંતુ આ સમગ્ર મામલે આજે મહુવા કોર્ટની અંદર સુનાવણી હાથ ધરવામાં આવી હતી। સૌથી પહેલા તો જે બીજી તારીખ આપવામાં આવી છે એની પાછળનું કારણ શું છે એ વાતને લઈને મેં જ્યારે કોળી સમાજના લીગલ ટીમના એક મેમ્બર છે એમની સાથે વાતચીત કરી હતી, એ સમયે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ। મારી સાથે કોળી સમાજની જે લીગલ ટીમ બની હતી એમાંના જ એક સભ્ય એટલે કે મુકેશભાઈ જોડાયા છે। મુકેશભાઈ, આજે બગદાણા કેસની અંદર 8 જેટલા આરોપીઓ છે એ લોકોએ મહુવા કોર્ટની અંદર પોતાની જામીન અરજી મૂકી હતી, એ વાતની આજે સુનાવણી હતી, શું છે અપડેટ? એમાં કુલ 3 જામીન અરજી કરવામાં આવી છે। એમાં એક જે છે પાતુભાઈ બુદ્ધાભાઈ ભાદરકાની, એ આગોતરા જામીન હતી। ત્યારબાદ એક બીજી જામીનની અંદર કુલ 7 આરોપીઓએ જામીન અરજી કરેલી છે અને એક તે સિવાયની પણ એક અલગથી ઉત્તમભાઈ ભરતભાઈ બાંભણિયાની જામીન અરજી થયેલી છે। કુલ 3 આરોપીની જામીન અરજીઓ થયેલી છે, પરંતુ આજે જે તપાસ અધિકારી જે સીટના છે એ તપાસના કામે કઈ રોકાયેલા હોવાથી નામદાર કોર્ટમાં આવી શક્યા નથી। તેમનું આમાં સોગંદનામું રજૂ કરવાનું હોય છે, એટલે નામદાર કોર્ટે હવે આવતી 2 તારીખ એટલે કે સોમવારની તારીખ આપી છે હવે વધારે જામીન અરજી સાંભળવા માટે। અને તપાસ અધિકારીઓએ આ ગુનાની અંદર બીએનએસ કલમ 238 મુજબ એટલે કે ગુનેગારોને બચાવવા માટે, ગુનાનો પુરાવો ગુમ કરવા માટે અને ખોટી માહિતી આપવા માટેની જે કલમ છે એ કલમનો ઉમેરો પણ તપાસ અધિકારીઓએ આ ગુનામાં કર્યો છે। બિલકુલ। મુકેશભાઈ, જે રીતે આ જામીન અરજી કરવામાં આવી છે તેની સાથે અત્યારે હાલ લગભગ એસઆઈટી દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, એની પહેલા બગદાણા પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી હતી। અત્યાર સુધીમાં એસઆઈટીની જે તપાસ ચાલી રહી છે એવામાં જામીન અરજી કરવામાં આવી હતી, બીજી તારીખ પડી છે। આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે? એસઆઈટીની જે ટીમ છે એ હાલમાં હજી તપાસ ચાલુ છે, આમાં સાક્ષી ફાઇલ થયું નથી, એટલે હજી પણ આની અંદર બીજા અન્ય આરોપીઓ પણ હોઈ શકે। હા, બિલકુલ। એટલે જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય અને નામદાર કોર્ટમાં જ્યાં સુધી ચાર્જશીટ ફાઇલ ન થાય ત્યાં સુધી વધારે કોઈ માહિતી મળી ન શકે। બિલકુલ। મુકેશભાઈ, જે રીતે જામીન અરજી કરવામાં આવી છે તો એની સામે લીગલ ટીમ દ્વારા કોઈ એક્શન લેવામાં આવશે ખરી? હા, બિલકુલ। આપણે જે ફરિયાદી છે એ ફરિયાદી જે વ્યક્તિઓએ આરોપીઓએ જામીન અરજી કરી છે તેઓને જામીન ન મળે તે માટેનું એફિડેવિટ નામદાર કોર્ટમાં ફાઇલ કરશે। બિલકુલ મુકેશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। જે રીતે અત્યારે હાલ આ 8 આરોપીઓ છે એ લોકોની જામીન અરજીની સુનાવણી હવે બીજી તારીખે થવાની છે। આપણે જોયું છે કે જીતુ વાઘાણીના ગઢમાં કોળી સમાજનું મોટું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, એની પહેલા જ આ 8 આરોપીઓ દ્વારા ક્યાંક જામીન અરજી ફાઇલ કરવામાં આવી હતી, પરંતુ અત્યારે હાલ આ જામીન અરજીની જે સુનાવણી છે તે હવે 2 ફેબ્રુઆરીએ થવાની છે, એટલે કે કોળી સમાજનું જે સંમેલન થવાનું છે એના પછીના દિવસે આ સમગ્ર બાબતને લઈને સુનાવણી હાથ ધરવામાં આવવાની છે। જોવાનું રહેશે કે કયા ખુલાસા થાય છે, કારણ કે એક તરફ કોળી સમાજના આગેવાનોની અંદર એટલો ભારે રોષ જોવા મળી રહ્યો છે, તે લોકો દ્વારા અત્યારે હાલ નવી માંગ ઉઠાવવામાં આવી છે અને કહેવામાં આવી રહ્યું છે કે પીઆઈ ડાંગર, ડીવાયએસપી રીમાબા ઝાલા અને પીઆઈ કેએસ પટેલ છે એ લોકોની સામે પણ હવે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। આ સમગ્ર વિષયને લઈને અત્યાર સુધીમાં 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, કે જેમાં 8 આરોપીઓ છે એ બગદાણા પોલીસે પકડ્યા હતા અને 6 આરોપીઓ છે તેની ધરપકડ એસઆઈટી દ્વારા કરવામાં આવી હતી, અને જે 8 આરોપીઓ
છે એ લોકોએ મહુવા કોર્ટની અંદર પોતાના જામીન અરજી મૂકી હતી મહુવા કોર્ટની અંદર. એને લઈને જ આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી ને હવે આ સમગ્ર મામલે બીજી તારીખની મુદત પડી છે. આપણે જોયું લીગલ ટીમના વકીલને પણ સાંભળ્યા કે કેમ બીજી તારીખની મુદત પડી છે, તેને લઈને શું અપડેટ સામે આવી રહી છે, એ દરેક વિષયને લઈને પણ વાતચીત કરી. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.